હેલો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજે આપણે બનાવવાના છીએ સુરતની ફેમસ ઘારી. તો એના માટે મેં લીધું છે મેંદો એક વાટકી, રવો, ચણાનો લોટ, સૂકા મેવા, કાજુ ને બદામ અને પિસ્તા. માવો અમને નથી મળ્યો એટલે અમે પેંડા લીધા છે. પેંડાનો મેં ભૂકો કરી નાખ્યો છે, દળેલી ખાંડ અને ચોખ્ખું ઘી. હવે આ મેંદાના લોટને આપણે લોટ બાંધવાનો છે અને આગળની બધી પ્રોસેસ હું તમને બતાવું છું. આ આપણે બાંધી લેશું મેંદાના લોટ. એમાં આપણે 1-2 ચમચી તેલ નહીં, ઘી નાખશું મોણ માટે. અને એને આપણે 9 શેકા ગરમ પાણીથી આ લોટ બાંધવાનો છે. મેં આ 9 શેકું ગરમ પાણી કરી લીધું છે. એનાથી આપણે બહુ જાડોય નહીં ને બહુ કઠણાય નહીં એવો લોટ બાંધી લેવાનો છે. આપણે પૂરી જેવું વણીએ કે ને એવું બાંધીને અને રાખી દેવાનું છે. આ શું 10-15 મિનિટ પડ્યો રહે ને એટલે સરસ લોટ કૂણવાઈ જશે. ત્યાં સુધીમાં આપણે આ બધું મિક્સરમાં જે દળવાનું છે એ દળી લેશું. પિસ્તા અને સૂકા મેવાને જે બધું છે એ દળી લેશું. ખાંડ તો આપણે દળી જ લીધી છે. ખાંડ નહીં ને જો તમારે આમાં સાકર નાખવી હોય તો સાકર પણ તમે નાખી શકો દળીને. આપણે ચણાનો લોટ અને રવો શેકવાનો છે. તો આપણે તવલું મૂકી દીધું છે ગરમ થવા અને થોડી વાર આપણે શેકી લેવું રવાને અને ચણાના લોટને. આપણે થોડું બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. હવે આપણે એને લઈ લેશું, આમાં નાખી દેશું. હવે એમાં આપણે રવો શેકી લેશું. રવાને પણ આપણે થોડોક સુગંધ આવે બ્રાઉન થાય ત્યાં સુધી શેકશું. બધું થોડું હતું એટલે નાના લુવામાં બધું શેકી લીધું છે. બસ આને પણ આપણે એવો જેવો તેવો જ શેકી લેશું. સુગંધ આવવા મળી છે, થોડોક બ્રાઉન થઈ ગયો છે એટલે હવે આપણે એને લઈ લઈશું. તો હવે જે આપણો ચણાનો લોટ અને રવો શેકેલો હતો એમાં આપણે નાખી દઈશું આ પિસ્તા સૂકા મેવાનું મિક્સર કરેલું છે, ક્રશ કરેલું, એ આમાં આપણે નાખી દેવું. આ પિસ્તા અને સૂકા મેવા બધા મિક્સરમાં ક્રશ કર્યા હતા એ નાખી દીધા છે. હવે ખાંડ તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે આ ભૂરું ખાંડ નાખી દેવાનું છે. જે રીતનું તમે ગળ્યું ખાતા, અમે તો બહુ ગળ્યું નથી ખાતા એટલે અમે ઓછું નાખશું, પણ તમે જે રીતે ખાતા હોય એ રીતે નાખી દેજો. પછી આપણને માવો નથી મળ્યો એટલે આપણે આ જે પેંડાનું છે ભૂકો એ નાખી દેશું. બધું હલાવી લેશું, સરસ રીતે ભેગું કરી લેશું. અને આપણે એના ગોળ મસ્તીના ધારી થાય એ રીતે એમાં કરવાનું છે. એટલે આપણે ઘી નાખી દઈશું થોડું અને બધું સરસ મિશ્રણ કરી લેશું. નાખી લેવાનું. જો તમને ગળ્યું ઓછું લાગતું હોય તો તમે ખાંડ પાછા નાખી શકો છો અંદર. થોડીક વાર એને આપણે હલાવી લઈશું. ઘીની જરૂર પડે તો ઘી પણ, તમે જો કોરું લાગતું હોય તો ઘી પણ હમણાં બધું ગરમ થશે ને એટલે છૂટું પડી જશે. અને આવી રીતે આપણે ભાંગી લેવાનું છે. ઘી ઓછું લાગે છે તો આપણે હજી એમાં ઘી થોડુંક નાખશું. ઘારી છે એ સ્પેશિયલ ઘીમાં જ બને છે. બધું ઘીથી જ આપણે એની પ્રોસેસ કરવાની હોય છે. જોઈ શકો છો તમે. હવે થોડું લચક આવી રહી છે એનામાં. આપણા લુવા બને એવું થઈ ગયું છે. હવે લુવા બનાવીને આપણે થોડાક ટાઈમ એને 10-15 મિનિટ રાખશું એટલે થોડુંક સીજી જાય. અને આપણે જે ઓલી પૂરીમાં એને રાખવાનું હોય, ભરવાનું હોય એના માટે થોડુંક આપણે કઠણ જોઈએ એટલે આપણે એને ઘડીક વાર રાખી દઈશું. આપણે ઘારીનો માવો તૈયાર થઈ ગયો છે. હવે એના આપણે બનાવી લઈશું લુવા. જેવડા તમારે બનાવવો હોય એવડા તમે બનાવી શકશો. આવી રીતે એને આપણે બહુ ગોળે નહીં, આમ ચોરસ ટાઈપના આવી રીતે બનાવવાના છે. આપણા રીતે મૂકી દેવાના છે.
આ આપણે ઘારીના લડ્ડુ થઈ ગયા છે તૈયાર, જોઈ શકો છો તમે. આવી રીતે ઘડીક વાર રહેવા દઈ 10-15 મિનિટ એટલે બધું સીજી જાય સરસ. જો બધા સરસ થઈ ગયા છે. હવે આપણે એને પૂર્ણ ભરવા માટે મેંદાની રોટલી વણશું. તો લોટી સરસ થઈ ગયો છે પલળ્યો એટલે પતલી પતલી એકદમ વણવાની છે આપણે. કડામણની જરૂર પડે તો થોડું કડામણ લઈ લેવાનું. બહુ જાડી નહીં રાખવાની, એકદમ પતલી કરવાની છે. પતલું પણ હોય ને તો જ સરસ લાગે. વચ્ચે તો એકદમ પતલું દોવું જોઈએ. આવી રીતે વચ્ચે મૂકી દેવાનું છે. પછી એને આપણે આવી રીતે કરી લેવાનું છે. અને આવી રીતે આમ કરીને ગોળ કરીને અને ઉપરનો વધારાનો ભાગ કાઢી લેવાનો છે. અને આવી રીતે એને વળ દઈને ઉપર આવી રીતે ફિટ કરી દેવાનું છે. જો આ બધા આપણા ઘારી થઈ ગયા છે તૈયાર. હવે આપણે એને તળી લેવાનું છે. તેલ મેં મૂકી દીધું છે. હવે આવી ગયું છે, આપણે જોઈ લઈએ. જેટલી સમય એટલી નાખી દેવાની છે. હળવા હાથે એને તળી લેવાની છે. આને આપણે કઈ બહુ બ્રાઉન કે એવી નથી કરવાની. ધીમા તાપે એને તળવાની છે. આવી રીતે ઉપર નાખવું જવાનું એટલે ઉપર પણ થઈ જાય સરસ. હા, હવે જો આપણા થઈ ગયા છે તૈયાર. બહુ એને કંઈ આપણે બ્રાઉન નથી કરવાના, આવું સેજ થઈ જવા જોઈએ. જો મસ્ત થઈ ગયા છે એટલે બધી ઘારી. બસ આ ટાઈપની આપણે બધી તળી લેવાની છે. તો ચાલો, જો આપણી આ ઘારી થઈ ગઈ છે તૈયાર મસ્ત જો તળાઈને. હવે આપણે એને આવી રીતે ઘીમાં જબોળી લેવાની છે. અંદર મૂકી અને આવી રીતે એને ઘીમાં જબોળી લેવાની છે. બધી કોઈ ફરતી સરસ લાગી જાય એવી રીતે. ઘી થોડુંક આવું જ લેવાનું, સીજી ગયેલું હોય એવું ઘી લેવાનું. પછી એના રીતે નિતારી અને આવી રીતે આમાં મૂકી દેવાનું છે. એવી રીતે બધી જ ઘારી આપણે ઘીમાં જબોળી લેવાની છે. તો ચાલો, જો આપણી આ સુરતની ફેમસ ઘારી થઈ ગઈ છે દિવાળી સ્પેશિયલ તૈયાર. કેવી લાગી છે તે અમને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જણાવજો.